મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। छेल्ले આપણે શુદ્ધિકરણની વિવિધ રીતોની ચર્ચાની શરૂઆત કરી છે, જે કુલ 6 રીતો પૈકીની ગમે તે રીત દ્વારા આપણે શુદ્ધિકરણ કરાવી શકીએ। પણ એમાં કઈ ધાતુમાં કઈ અશુદ્ધિઓ રહેલી છે, એ ધાતુ અને અશુદ્ધિ એની લાક્ષણિકતા, તેના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મ ને આધારે આપણે આ 6 પૈકીની કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ। જેમ કે Zn અને Hg નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુઓ નિસ્યંદન દ્વારા મેળવી શકાય, આપણે જોઈ ગયા। બીજું Sn એટલે કે T જે નીચું ગલન બિંદુ ધરાવે છે, તેને ઢાળવાળી સપાટી પર જ્યારે એ ગરમ કરવામાં આવે અમુક તાપમાને, ત્યારે ફક્ત એસિડ એકલું જ પીગળશે, કારણ કે એનું ગલન બિંદુ નીચું છે, માટે તે ઢાળવાળી સપાટીમાં નીચે તળિયે એકઠું કરી શકાશે। તો એ રીતે દ્રાવ ગલન પદ્ધતિ દ્વારા SN-T એ નીચું ગલન બિંદુ ધરાવતું હોય તે મેળવી શકાશે। અશુદ્ધિઓના ગલન બિંદુ ઊંચા છે, માટે એમને ઉપર જ સપાટી ઉપર રહી જશે। ત્રીજું લીધું આપણે વિદ્યુત વિભાજન અથવા તો વિદ્યુત વિભાજનીય જે શુદ્ધિકરણ તરીકે ઓળખાશે। જેવા કોપર છે, ઝિંક છે, આવી ધાતુઓનું શુદ્ધિકરણ કરાવવા માટે જે તે ધાતુના ક્ષારનું દ્રાવણ લઈશું, તેની અંદર જે અશુદ્ધ એવી ધાતુ હોય એનો જાડો સળિયો એનોડ તરીકે અને શુદ્ધ એવી ધાતુનો પાતળી પ્લેટ એ કેથોડ તરીકે લઈ અને વિદ્યુત વિભાજન કરાવવામાં આવે, ત્યારે એનોડ ઉપર જે અશુદ્ધ ધાતુ છે એ ઓગળશે, તેનું ઓક્સિડેશન થશે અને તે Mn+ આયનમાં ફેરવાશે, જે કેથોડ ઉપર પહોંચી કેથોડ ઉપર એ જ Mn+ આયનનું રિડક્શન થતા M ધાતુ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થશે। ત્યારે એનોડની નીચે જે અશુદ્ધિ એકઠી થશે તેને એનોડ પગ તરીકે ઓળખવામાં આવે છે। આપણે ત્રણની ચર્ચા જોઈ ગયા। હવે આગળ વધીએ છીએ ઝોન રિફાઇનિંગ, ચોથી પદ્ધતિ ઉપર આવીએ છીએ। ઝોન રિફાઇનિંગ ઉપર આવીએ છીએ તો જુઓ, ઝોન રિફાઇનિંગ પદ્ધતિ છે રિફાઇનિંગ, ઝોન રિફાઇનિંગ। ચલો, રિફાઇન કરવું એટલે શુદ્ધિકરણ છે, પણ ઝોન રિફાઇનિંગ શબ્દ છે એટલે એને વિભાગીય વિશુદ્ધિકરણ એવું પણ કહેવાય છે। જ્યારે જે અશુદ્ધિઓ છે એ ઘન અવસ્થામાં ધાતુ હોય તેના કરતા પીગલિત ધાતુની અંદર વધુ પ્રમાણમાં દ્રાવ્ય થઈ શકતી હોય, ત્યારે તેમને અતિશુદ્ધ બનાવવા માટે આ ઝોન રિફાઇનિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે। ફરીથી બોલું છું, જ્યારે ધાતુઓ જે છે એમાં રહેલી અશુદ્ધિઓ જે છે એ અશુદ્ધિઓ જ્યારે ઘન સ્થિતિમાં ધાતુ હોય ત્યારે તેમાં વધુ પ્રમાણમાં દ્રાવ્ય હોય, પણ એમાં ઓછા પ્રમાણમાં દ્રાવ્ય, સોરી, બરોબર ધ્યાન રાખજો, ફરીથી બોલું છું, જ્યારે અશુદ્ધિઓ જે છે એ ઘન ધાતુમાં ઓછા પ્રમાણમાં દ્રાવ્ય હોય, પીગલિત સ્વરૂપમાં ધાતુ હોય, ત્યારે અશુદ્ધિઓ તેમાં વધુ પ્રમાણમાં દ્રાવ્ય હોય, તો એ વખતે આ ઝોન રિફાઇનિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે। હવે એમાં આવું કરવામાં આવે છે, ખાસ કરીને સિલિકોન, જર્મેનિયમ જેવા અર્ધવાહકો જે બનાવવામાં આવે એમાં અતિશુદ્ધ સિલિકોનનો ઉપયોગ કરવો પડતો હોય છે, અને એ વખતે આ જે શુદ્ધ સિલિકોન જેવું મેળવ્યું હોય પણ અતિશુદ્ધ સિલિકોન મેળવવું હોય ત્યારે આ ઝોન રિફાઇનિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે। તેની અંદર આવું કરવામાં આવે, આ એક માનો કે કાચની ટ્યુબ છે, આ કાચની ટ્યુબની અંદર જે છે એ પેલો સળિયો જે છે લેવામાં આવે છે, આ સિલિકોન
अथवा जर्मेनियम जेवी धातुनो सळियो छे। सिलिकॉन अथवा जर्मेनियम जेवी धातुनो जे अशुद्ध धातु कहीशुं एनो सळियो छे। हवे आ बंने छेडेथी बंद कर देवामां आवे छे। अंदर उमदा वातावरण बनावेલું છે। उमदा वातावरण, उमदा वायु धरावતું वातावरण છે। आ अशुद्ध एवो सळियो छे, अशुद्ध सळियो। चलो हवे आ जे नળી છે એ નળી ઉપર જે છે એ નળીની ઉપર જે છે એ એવું ઇન્ડક્શન કોઇલ વાળું હીટર જે છે એ હીટર એક છેડેથી જોઈન્ટ કરવામાં આવે છે। ચલો આ એક હીટર છે જે આમ ખસી શકે છે। આખી નળી ઉપર આવું હીટર જે છે જોઈન્ટ કરવામાં આવે છે। આટલા ભાગ પૂરતું અત્યારે છે। એને મોબાઈલ હીટર તરીકે ઓળખવામાં આવે છે। મોબાઈલ હીટરનો અર્થ એવો થશે કે આ હીટરને આમ આખી નળી ઉપર સરકાવી શકાય છે। ચલો હવે જ્યારે આ હીટર જે છે એને આમ એક છેડે તરફથી આપણે હીટર દ્વારા આ સળિયો જે છે એને પીગાળવામાં આવે છે। હીટ આપીશું એટલે સળિયો જે છે પીગળશે। ચલો સિલિકોનનો સળિયો છે માનો કે તો એ પીગળે છે। એ પીગળે ત્યારે पिघलित अवस्था में अशुद्धिओ વધુ દ્રાવ્ય હોય છે। જ્યારે ઘન સ્થિતિમાં એ ફેરવાયું હોય ત્યારે તે અશુદ્ધિઓ ઓછી દ્રાવ્ય છે। જેથી એ સિદ્ધાંતનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે। આ હીટરને એક છેડેથી બીજા છેડા તરફ ધીમે ધીમે આમ ખસેડવામાં આવે છે। એક છેડેથી બીજા છેડા તરફ વારંવાર એ પ્રક્રિયા કરવામાં આવે છે। પણ એમાં ધ્યાન એ રાખવાનું કે હીટર જે છે અહીંયા આવી ગયા પછી આમ પાછું નહીં લાવવાનું, પણ એ હીટર ત્યાંથી છૂટું પાડી ફરીથી આ છેડેથી લેવાનું અને એક જ દિશામાં વારંવાર હીટર આમ જે છે આપણે ફેરવીશું અને ધીમે ધીમે હીટ ક્રમશઃ આપતા જઈશું। ત્યારે એવું બનશે કે જે પીગળેલો છેડો હોય એ છેડામાં અશુદ્ધિઓ વધુ પ્રમાણમાં એકઠી થવા, જ્યારે જે ઘન સ્વરૂપમાં ફેરવાયેલો છેડો હોય ત્યાં અશુદ્ધિઓ ઓછી હશે। તો આમ બધી જ અશુદ્ધિઓ એક છેડે કેન્દ્રિત કરી શકાશે। હવે એ છેડો એટલો ભાગ્યો હોય કાપી કાઢવાનો, એ ફેંકી દેવાનો, વેસ્ટેજ। પણ બાકીનો જે ભાગ છે આખો એમાંથી અશુદ્ધિઓ શક્ય એટલી દૂર થઈ ગઈ હશે। માટે જ આને ઝોન રિફાઇનિંગ વિભાગીય વિશુદ્ધિકરણ કહે છે। જેમાં તબક્કા आ थोड़ोक भाग गरम करवानो, पाछो थोड़ोक भाग एम एक पछी नाना नाना विभाग जे छे एमां शुद्धिकरण क्रमबद्ध करावता जवानुं अने तेथी अशुद्धिओ छेवटे कोई एक छेड़ा पर पिघलित होय एवा धातुओनी अंदर एक एकठी थई जशे, ज्यारे बाकी रहेली घन स्फटिक जे हशे एनी अंदर अशुद्धिओ नहीं होय, शुद्ध धातु तरीके मळी शकशे। तो ए रीते आ मेळवी शकाय छे। आ पद्धति ઝોન રિફાઇનિંગ छे जेना द्वारा बोरोन छे, सिलिकॉन छे, जर्मेनियम छे, गैलियम छे, इंडियम छे, आ बधा जे तत्वो छे एमने संपूर्ण शुद्ध स्वरूपे मेळवी शकाय छे। कया कया छे? जो बोरोन छे, सिलिकॉन छे, जर्मेनियम छे, गैलियम छे, इंडियम छे। आवा बधा जे तत्वो छे एने संपूर्ण शुद्ध स्वरूपे मेळववा माटे आ ઝોન રિફાઇનિંગ पद्धतिनो उपयोग थाय छे। चलो रे ઝોન રિફાઇનિંग। पांचमी पद्धति छे बाष्प कला शुद्धिकरण। आपणे एना उपर आवीए छीए। बाष्प कला शुद्धिकरण आ चौथी रीत छे। पांचमी रीत बाष्प कला शुद्धिकरण। चलो अहिया जे छे शब्द छे बाष्प कला, कला एटले आम तो स्थिति, बाष्प कला शुद्धिकरण એટલે બાષ્પ અવસ્થામાં ફેરવ્યા બાદ એનું શુદ્ધિકરણ કરાવી શકાય।
પદ્ધતિનો ઉપયોગ ત્યારે થશે કે જે ધાતુમાં એવું કંઈક સંયોજન બનાવવામાં આવે તો એ સંયોજન સરળતાથી બનતું હોય અને બીજા તબક્કામાં એ જે સંયોજન બન્યું હોય તેમાંથી અશુદ્ધિઓ અલગ પાડી શકાતી હોય એટલે એ બાષ્પીભવન જેવી અવસ્થા થશે, એમાંથી અશુદ્ધિઓ અલગ પાડી શકાશે. ત્યારબાદ એ સંયોજનનું વિઘટન કરવામાં આવે અને તેમાંથી શુદ્ધ ધાતુ મેળવી શકાતી હોય. એટલે બે તબક્કામાં આમ તો વિભાજિત કરી શકાય. ફરીથી બોલું છું, જ્યારે કોઈ અશુદ્ધ ધાતુ હોય એમાં રહેલી જે અશુદ્ધિઓ છે એને આપણે દૂર કરવી છે તો એ માટે કોઈક સંયોજનમાં પહેલા રૂપાંતર કરીશું, જેમાં કોતો અશુદ્ધિઓ કોતો જે સંયોજન બન્યું ધાતુનું તે પૈકી ગમે તે એક ઘટક બાષ્પશીલ હોય એટલે એને બાષ્પશીલ ઘટક જે છે એને અલગ પાડી શકાશે, અશુદ્ધિઓ અલગ પડી જશે અને ત્યારબાદ હવે એ સંયોજનનું પાછું વિઘટન કરાવી સરળતાથી વિઘટન થવું જોઈએ અને તો જ શુદ્ધ સ્વરૂપે ધાતુ મેળવી શકાશે. ચલો એમાં પાછી બે પદ્ધતિ છે. એમાં એક છે એને કહીશું મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. ચલો મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ છે, એમાં આવું કરવામાં આવે છે. અશુદ્ધ નિકલ છે આપણી પાસે, અશુદ્ધ નિકલ એને ચલો અશુદ્ધ નિકલ જે છે તેને કાર્બન મોનોક્સાઇડ સાથે એના વાતાવરણમાં લગભગ 330 થી 350 કેલ્વિન તાપમાને ગરમ કરીશું. 330 થી 350 કેલ્વિન તાપમાને. ત્યારે તેમાંથી આવું એક સંકીર્ણ બની જાય છે NiCO4 ટાઇમ્સ. NiCO4 ટાઇમ્સ આવું સંકીર્ણ બની જશે. હવે NiCO4 ટાઇમ્સ એટલે CO4 થયા માટે આપણે બેલેન્સ કરવું પડશે તો અહીંયા 4CO તો નિકલ છે પ્લસ 4CO એટલે એમાંથી 330 થી 350 કેલ્વિન તાપમાને આપણે જે કાર્બન મોનોક્સાઇડ છે એની સાથે નિકલને ગરમ કરીએ છીએ. ત્યારે આ બની ગયું એને કહેવાય છે નિકલ ટેટ્રા કાર્બોનિલ. બીજી રીતે બોલવું હોય IUPAC નામ તો આવું કહેવાશે ટેટ્રા કાર્બોનિલ નિકલ 0. IUPAC નામ લખું તો આવું થાય ટેટ્રા કાર્બોનિલ પછી નિકલ પછી એની ઓક્સિડેશન સ્થિતિ છે. ટેટ્રા કાર્બોનિલ નિકલ 0 બનશે જે બાષ્પશીલ છે, જેથી અન્ય અશુદ્ધિઓથી આને અલગ સરળતાથી કરી શકાય. તો એ નિકલ ટેટ્રા કાર્બોનિલ બન્યું એમ પણ કહી શકાય. હવે એ જે નિકલ ટેટ્રા કાર્બોનિલ છે એનું હવે આપણે વિઘટન કરાવીશું. એનું વિઘટન કરાવવા માટે 450 થી 470 કેલ્વિન તાપમાન જરૂરી છે. હવે જે અન્ય અશુદ્ધિઓ અલગ પડી ગયા બાદ આ બાષ્પશીલ હોવાથી અલગ મળી જશે આપણને. હવે એમાંથી પાછું નિકલ મેળવવું છે તો આપણે 450 થી 470 કેલ્વિન તાપમાને ગરમ કરીશું એટલે એમાંથી આપણને નિકલ ધાતુ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થઈ જશે. આ શુદ્ધ નિકલ મળ્યું આપણને પ્લસ આ 4CO. આ 4CO જે છે એ ફરીથી અહીંયા ઉપયોગમાં આવશે. તો આ રીતે આ મોલ્ડ કાર્બોનિલ પદ્ધતિ દ્વારા નિકલ ધાતુનું શુદ્ધિકરણ કરાવી શકાય છે. શુદ્ધ નિકલ પ્રાપ્ત થાય છે. ફરીથી બોલું છું, નિકલ ઉપરથી કાર્બન મોનોક્સાઇડ આપણે પસાર કરીશું વાયુ તરીકે 330 થી 350 કેલ્વિન તાપમાને. ત્યારે નિકલ ટેટ્રા કાર્બોનિલ અથવા એનું IUPAC નામ છે ટેટ્રા કાર્બોનિલ નિકલ 0 બનશે જે બાષ્પશીલ સંકીર્ણ છે માટે અન્ય અશુદ્ધિઓથી એને અલગ પાડી શકાશે. હવે એ જે NiCO4 ટાઇમ્સ છે એનું 450 થી 470 કેલ્વિન તાપમાને ગરમ કરીશું એટલે એનું વિઘટન સરળતાથી થઈ જશે, શુદ્ધ નિકલ પ્રાપ્ત થશે, કાર્બન મોનોક્સાઇડનો ફરીથી ઉપયોગ થઈ શકશે. તો આ બાષ્પ કલા શુદ્ધિકરણ તરીકે ઉપયોગ કર્યો કેવાશે
બીજી બી છે એને કહેવાશે વાન આર્કેલ પદ્ધતિ. વાન આર્કેલ પદ્ધતિ. ચલો વાન આર્કેલ પદ્ધતિમાં જેડાર એટલે કે ઝિર્કોનિયમ અને ટાઇટેનિયમ ટીઆઈ આ બંનેનું શુદ્ધિકરણ કરી શકાય છે. કઈ બે ધાતુ કહું છું તો જોજો, જેડાર અને બીજું ટીઆઈ. જેડાર છે, ટીઆઈ છે. આવી ધાતુઓનું શુદ્ધિકરણ કરાવવું હોય તો એને બાષ્પશીલ અવસ્થામાં ફેરવવું તો જરૂરી બનશે. તે માટે તેમને આયોડાઇડ યુક્ત બનાવવામાં આવે છે. એટલે પહેલા આવું કરવું પડે. જેડાર જેડેન ને અહીંયા ધ્યાન રાખજો, જેડાર ઝિર્કોનિયમ કહેવાશે. ઝિર્કોનિયમ જેડાર છે તેને આયોડિન સાથે ગરમ કરીશું, I2 સાથે, ત્યારે તેમાંથી આવું બની જશે જેડાર I4 બને છે, ઝિર્કોનિયમ આયોડાઇડ કહેવાશે. જેડાર I4. ચલો બેલેન્સ કરી લઈએ. આયોડિન 4 છે તો આને 2 વડે ગુણવું પડશે આપણે. તો હવે આયોડિન 4 થઈ ગયા. જુઓ જેડાર 1 જ છે તો આમ ઝિર્કોનિયમમાંથી પહેલા આયોડિન સાથે ગરમ કરી તેનો બાષ્પશીલ એવા ઝિર્કોનિયમ આયોડાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે. આ બાષ્પશીલ છે એટલે અન્ય અશુદ્ધિઓથી અલગ પાડી શકાશે. આ રીતની સેમ પ્રક્રિયા ટિટેનિયમ માટે થઈ શકે. Ti plus 2I2 લઈએ તો એ વખતે TiI4 બનશે. ચલો હવે આ જે બાષ્પશીલ હોવાને કારણે અલગ પાડી લીધા બાદ હવે તેનું પાછું વિઘટન કરાવવું પડશે. ZrI4 ને હવે ટંગસ્ટન એટલે કે W, ટંગસ્ટન એટલે W. ચલો હવે એના તાપની હાજરીમાં 1800 કેલ્વિન તાપમાને ગરમ કરીશું. ટંગસ્ટન તારની હાજરીમાં 1800 કેલ્વિન તાપમાને ગરમ કરીશું ત્યારે આ ZrI4 છે તો તેમાંથી આયોડિન પાછું મુક્ત થઈ જશે, એનું વિઘટન થઈ જશે, જેથી આપણને Zr શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થઈ જશે અને આ 2I2 મુક્ત થશે, જેનો ફરીથી અહીંયા ઉપયોગ થઈ શકશે. આ પદ્ધતિ એ વાન આર્કેલ પદ્ધતિ તરીકે ઓળખાશે. આ પદ્ધતિ દરમિયાન જે અશુદ્ધ એવી જ્યારે ધાતુ હતી તેમાં અશુદ્ધિઓ તરીકે રહે નાઇટ્રોજન અને ઓક્સિજન દૂર થાય છે. અશુદ્ધિઓ તરીકે N અને O દૂર થાય છે. નાઇટ્રોજન અને ઓક્સિજન દૂર થશે અશુદ્ધિઓ તરીકે આ પદ્ધતિ દરમિયાન. ઓબ્જેક્ટિવમાં પૂછે છે, ધ્યાન રાખીશું નીટ JEE માં કે કઈ અશુદ્ધિઓ વાન આર્કેલ દરમિયાન દૂર થાય છે તો નાઇટ્રોજન અને ઓક્સિજન દૂર થશે. આમાં કઈ ધાતુની હાજરીમાં જે ઝિર્કોનિયમ આયોડાઇડ હોય કે પછી ટાઇટેનિયમ આયોડાઇડ હોય તો એનું કઈ ધાતુની હાજરીમાં કેટલા તાપમાને એનું વિઘટન કરવામાં આવે છે યાદ રાખીશું. એમાં ટંગસ્ટન ધાતુ છે, W એટલે ટંગસ્ટન, W એટલે ટંગસ્ટન એની હાજરી અને 1800 કેલ્વિન તાપમાને એને ગરમ કરીશું ત્યારે એનું વિઘટન થવાથી મુક્ત થતી જે ઝિર્કોનિયમ અથવા ટાઇટેનિયમ ધાતુ હોય એ પેલા ટંગસ્ટન તાર ઉપર જે છે એ એકઠી થઈ જશે. ટંગસ્ટન તાર ઉપર અને આયોડિન મુક્ત થઈ જશે. તો આ વાન આર્કેલ પદ્ધતિ કહેવાશે. તો બંનેમાં બાષ્પકલા શુદ્ધિકરણના સિદ્ધાંતો સમાવેશ થયેલો છે, જેમાં બે પદ્ધતિ આપણે અલગ પાડી. મોલ્ડ કાર્બોનિલ પદ્ધતિ જેના દ્વારા નિકલનું શુદ્ધિકરણ કરાવી શકાય, વાન આર્કેલ પદ્ધતિ જેના દ્વારા ઝિર્કોનિયમ અને ટાઇટેનિયમ એ બંનેનું સંપૂર્ણ શુદ્ધિકરણ કરી શકાય છે. અહીંયા Zr ની સ્થાને આપણે Ti લઈ શકીએ ત્યારે Ti + 2I2 TiI4 બને. અહીંયા TiI4 લીધું હોય 1800 કેલ્વિન ટંગસ્ટન ત્યારે Ti શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થશે 2I2 બનશે. ચલો તો એ
બાષ્પ કલા શુદ્ધિકરણ કહેવાશે. એમાં આપણે પહેલા શું કરાવ્યું? તો એમાં ધાતુને તેના બાષ્પશીલ સંયોજનોમાં પરિવર્તિત કરી એકઠી કરવામાં આવતી હોય છે, જેનું વિઘટન કરી શુદ્ધ ધાતુ મેળવી શકાય છે. એટલા માટે બે તબક્કા બનાવ્યા. આપણે પ્રાપ્ય પ્રક્રિયક સાથે ધાતુ જે છે એનું બાષ્પશીલ સંયોજનનું નિર્માણ કરાવ્યું કહેવાશે. પહેલા આ પહેલો તબક્કો બાષ્પશીલ સંયોજનનું નિર્માણ કરાવ્યું કહેવાય. અને બીજા તબક્કા દરમિયાન બાષ્પશીલ સંયોજન જે છે એ સરળતાથી વિઘટન પામે તેવો વિઘટનીય હોવો જોઈએ, જેથી શુદ્ધ ધાતુઓ આ રીતે પ્રાપ્ત કરી શકાય છે. તો એ બાષ્પ કલા શુદ્ધિકરણ. છઠ્ઠો તબક્કો છે, છઠ્ઠું રીત છે ક્રોમેટોગ્રાફી અલગીકરણ. ચલો, ક્રોમેટોગ્રાફી અલગીકરણમાં સ્તંભ અલગીકરણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જ્યારે ધાતુ અને તેની અશુદ્ધિઓ ના રાસાયણિક ગુણધર્મો વચ્ચે બહુ મોટો તફાવત ન હોય ત્યારે ક્રોમેટોગ્રાફી અલગીકરણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ફરીથી બોલું છું, જ્યારે ધાતુ અને તેમાં રહેલી અશુદ્ધિઓ જે છે તેમના રાસાયણિક ગુણધર્મોમાં બહુ મોટો તફાવત ન હોય ત્યારે આપણે ક્રોમેટોગ્રાફી અલગીકરણનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં સ્તંભ ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ થતો હોય છે. એમાં Al2O3 એલ્યુમિનાનો સ્તંભ હોય છે. એની લાક્ષણિકતા છે કે એમાં વિવિધ વિભાગમાં વિવિધ ધાતુઓનું અલગીકરણ થતું હોય છે. માટે વિવિધ વિભાગને એ રીતે સેટ કરવામાં આવશે કે જેથી શુદ્ધ સ્વરૂપે જે તે ધાતુ મેળવી શકાતી હોય છે. માટે તેને ક્રોમેટોગ્રાફી અલગીકરણ કહે છે. તો આમ આપણે અશુદ્ધ ધાતુનું શુદ્ધિકરણ જે ત્રીજો તબક્કો છે, જેને જુદી જુદી 6 રીતો આપણે જોઈ ગયા. અને હવે મિત્રો આ ચેપ્ટરના છેલ્લા મુદ્દા ઉપર આવું છું. તેમાં વિવિધ આ જે ધાતુઓ આ ચેપ્ટરમાં જે જોઈ ગયા, એલ્યુમિનિયમ છે, બીજું લીધું આપણે Zn, Cu અને આયર્ન. તો આવી ધાતુઓના ઉપયોગો ક્યાં ક્યાં થાય છે? ધાતુ ઉપયોગો ઉપર આવીએ છીએ. છેલ્લો મુદ્દો છે ધાતુ ઉપયોગ. ચલો, એલ્યુમિનિયમની વાત કરીએ આપણે. તો એલ્યુમિનિયમમાં એક લાક્ષણિકતા છે કે એ જે છે ઉષ્મા જે છે એ જલ્દીથી બહાર જવા નથી દે. જેથી ખાસ કરીને ગરમ ખોરાક હોય તો એ થોડો વધુ સમય સુધી ગરમ રહે એ માટે તેની સપાટી ઉપર એલ્યુમિનિયમ ફોઇલ, એલ્યુમિનિયમનો વરખ એ ઢાંકણ તરીકે ઉપયોગ થતો હોય છે. આમ તો કહીએ તો અમુક જાહેર સમારંભોની અંદર જ્યારે ભોજન સમારંભ હોય ત્યારે એ વખતે ગરમ રોટલી થોડી સમય સુધી ગરમ રહી શકે એટલા માટે એલ્યુમિનિયમ ફોઇલ એલ્યુમિનિયમના વરખની અંદર વીંટાળવામાં આવે છે. તો એ એક એની લાક્ષણિકતા છે. ચલો, બીજી વાત, એલ્યુમિનિયમ રજકણ સ્વરૂપે હોય ત્યારે એ રંગક તરીકે ઉપયોગી છે. એનામાં થોડી શાઇનિંગ હોય છે માટે જરીવાળા કલર તરીકે જે ખાસ કરીને નાના બાળકો ઉપયોગ કરતા હોય છે, રંગોલી માટે ઉપયોગ કરતા હોય છે. તો એ જે છે એવા રંગ એ એલ્યુમિનિયમ રજકણમાંથી બનતા હોય છે. ચલો, એ ઉપરાંત એલ્યુમિનિયમની વિદ્યુત વાહકતા ખૂબ સારી છે અને વજનમાં હલકું છે, જેથી તે વિદ્યુત વાહક તરીકે તારની અંદર ઉપયોગ થતો હોય છે. વજનમાં હલકી છે, ચમકવાળી છે, માટે હલકી વસ્તુઓ બનાવવા માટે એલ્યુમિનિયમ ઉપયોગી છે. એલ્યુમિનિયમના વાસણો પણ વ્યવહારમાં ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. તો એ રીતે એલ્યુમિનિયમ વિવિધ રીતે ઉપયોગી છે. પણ બીજો એક અગત્યનો ઉપયોગ છે કે એલ્યુમિનિયમ પોતે પ્રબળ રિડક્શન કરતા છે. માટે એક ક્રોમિયમ ધાતુનો ઓક્સાઇડ હોય કે પછી મેંગેનીઝ ધાતુનો ઓક્સાઇડ હોય,
એમાંથી ક્રોમિયમ કે મેંગેનીઝ ધાતુ મેળવવી છે તો એ માટે એલ્યુમિનિયમનો રિડક્શન કર્તા તરીકે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેમાંથી ક્રોમિયમ ધાતુ તરીકે મળી જાય છે અને Al2O3 બની જશે. ચલો એને બેલેન્સ કરી લેવું છે તો આપણે ટ્વાઇસ Al લઈ લઈશું ટ્વાઇસ Al. ચલો Cr2 મુક્ત થઈ જશે ટ્વાઇસ Al2O3 થઈ જશે. એલ્યુમિનિયમને ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ છે. ક્રોમિયમ કે મેંગેનીઝ કરતા એલ્યુમિનિયમ વધુ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. જેથી ક્રોમિયમ ધાતુ છે મેંગેનીઝ ધાતુ છે એ મેળવવા માટે થર્માઇટ વિધિની અંદર આ એલ્યુમિનિયમ રિડક્શન કરતા તરીકે ઉપયોગમાં લેવાય છે. તો એ રીતે એક તો રિડક્શન કરતા તરીકે પણ વધુ સક્રિય હોવાને કારણે એનો ઉપયોગ થશે. ચલો આ એલ્યુમિનિયમની વાત કરીએ. કોપરની વાત કરીએ તો કોપર જે છે એની વિદ્યુત વાહકતા સર્વશ્રેષ્ઠ ગણાય છે. માટે કોપરનું વિદ્યુત ઉદ્યોગમાં વિદ્યુતના વાયર જે બનાવવા માટે તેનો મહત્તમ પ્રમાણમાં ઉપયોગ થાય છે. એ સિવાય કોપર જે છે એની ઉષ્મા વાહકતા પણ સારી ગણાય છે. માટે કેટલાક વાસણોનું તળિયું જે હોય છે એ આમાં કોપરમાંથી બનાવવામાં આવે છે. અત્યારે એવા વાસણો ઘરગથ્થુ વપરાશમાં ઉપયોગમાં લેવાતા હોય છે જેનું તળિયું જે છે એ કોપરનું હોય. ચલો એ સિવાય કોપરમાંથી મિશ્ર ધાતુઓ બનાવી શકાય છે. જેમ કે કોપરની ઝિંક સાથેની મિશ્ર ધાતુ જે છે તેને પિત્તળ તરીકે ઓળખવામાં આવે છે. કોપરની ઝિંક સાથેની મિશ્ર ધાતુ એને પિત્તળ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે કોપર જે છે એની એસેન અથવા ટીન જેને કહીએ છીએ એની સાથેની મિશ્ર ધાતુ એ બ્રોન્ઝ તરીકે ઓળખાય છે. અને કોપરની નિકલ સાથેની જે મિશ્ર ધાતુ છે એનો ઉપયોગ ચલણી સિક્કાઓની બનાવટમાં થાય છે. ફરીથી આ ત્રણેય બોલું છું. કોપરની ઝિંક સાથેની મિશ્ર ધાતુ જે છે એને પિત્તળ તરીકે ઓળખવામાં આવશે. કોપર જે છે એની એસેન એટલે કે ટીન સાથેની મિશ્ર ધાતુ બ્રોન્ઝ તરીકે ઓળખાશે. અને કોપર જે છે એની નિકલ સાથેની મિશ્ર ધાતુ એ ચલણી સિક્કાઓ એટલે કે રોકડા પૈસા જેને કહીએ છીએ આપણે એ બનાવવા માટે ઉપયોગમાં આવે છે. તો એ રીતે પણ કોપર જે છે એનો ઉપયોગ થતો હોય છે. એ ઉપરાંત વાત કરીએ તો પાણી અને વરાળ પસાર કરવા માટેની જે પાઇપ હોય એ બનાવવા માટે પણ કોપર ઉપયોગી છે. સાદી વાત કરીએ તો દાખલા તરીકે કારની અંદર જે સીએનજી કાર કે એલપીજી કાર જે છે લિક્વિડ જે કહેવાય તો એમાં જે ગેસ જે છે એ એન્જિન સુધી પહોંચે ટેન્કમાં તે માટે જે કનેક્શન હોય એ કનેક્શન જે છે કોપરની ધાતુઓ કે મિશ્ર ધાતુઓમાંથી બનેલી હોય એવાનો ઉપયોગ થાય છે. એટલા માટે કે વારંવાર ભીનું થતું હોય તેમ છતાં એમાં કાટ ન લાગે જેથી એમાં લીકેજનો પ્રોબ્લેમ ન થાય જલ્દીથી. એટલા માટે આ કોપર કે મિશ્ર ધાતુઓ જે છે એનો ઉપયોગ જેમાંથી વરાળ પસાર કરવાની હોય બાષ્પો પસાર કરવાની હોય એટલે ગેસની પાઇપલાઇન સાદા શબ્દોમાં કહીએ તો ઘરગથ્થુ વપરાશમાં પણ જે ગેસ પાઇપલાઇન હોય છે સગડીની અંદર તો એ કોપરયુક્ત હોય છે. એ જ રીતે જે પાણી પસાર કરવા માટેની પાઇપો હોય તો પણ એમાં એનો ઉપયોગ થશે. ચલો ત્રીજી વાત કરીએ છીએ ઝિંકની જસતની. ઝિંક Zn જે છે એ જે છે એ પણ ખાસ કરીને મિશ્ર ધાતુ ની બનાવટમાં એનો ઉપયોગ વધારે થતો હોય છે. લગભગ Cu જે છે એ 65% લઈએ આપણે 60% સોરી Cu 60% અને જે ઝિંક છે એ 40%. આ બેનું મિશ્રણ જે છે એ પિત્તળ તરીકે ઓળખાય. પિત્તળની અંદર Cu 60% અને Zn 40%. એટલે આ બંનેની મિશ્ર ધાતુ છે. ચાલો બીજું લઈએ છે જર્મન સિલ્વર માનો. જર્મન સિલ્વર. જર્મન સિલ્વરની વાત કરીએ તો એની અંદર
CU જે છે એ 25 થી 30%, 25 થી 30%. ZN જે છે એ પણ 25 થી 30%, 25 થી 30%. પણ બાકી રહ્યું એ નિકલ હોય છે, એટલે લગભગ જે થશે નિકલની વાત કરીએ તો એ 40 થી 50%, 40 થી 50% નિકલ Ni છે આ નિકલ છે. ચલો આવી મિશ્ર ધાતુ જે છે એ જર્મન સિલ્વર તરીકે ઓળખાશે, જેમાં ખૂબ ચળકતી સપાટી હોય છે, એટલે ચાંદી જેવી ચળકતી સપાટી હોય એટલે એના નામમાં સિલ્વર શબ્દ છે, એટલે એને જર્મન સિલ્વર તરીકે ઓળખવામાં આવે છે. એમાં સિલ્વર એટલે Ag નથી, જુઓ બરોબર. એમાં Cu 25 થી 30% છે, Zn પણ 25 થી 30% છે, ત્યારે નિકલ જે છે 40 થી 50% છે. તો આમ જર્મન સિલ્વર તરીકે એનો ઉપયોગ થશે. તો આમ વિવિધ જે કલાકૃતિઓ છે જર્મન સિલ્વરમાંથી બનાવવામાં આવતી હોય છે. પિત્તળ જે છે એ પણ જલ્દીથી કાટ ન લાગે એવી જગ્યાએ જ્યાં એનો ઉપયોગ કરવાનો હોય એની અંદર એનો ઉપયોગ થતો હોય છે. તો આ જે જસત છે Zn એની આ મિશ્ર ધાતુઓ છે. એ ઉપરાંત ઝિંક રજ જે છે એ રંગકો અને રંગો વગેરેના ઉત્પાદનમાં એનો પણ ઉપયોગ થશે. એ સિવાય જે આયર્ન છે લોખંડ, એના પતરા જે છે એ જલ્દીથી કટાય નહીં, ધાતુ ક્ષારણ થતું અટકાવવું હોય તો તે માટે તેની સપાટી પર ગેલ્વેનાઇઝિંગ પ્રક્રિયા કરવા માટે પણ Zn નો મહત્તમ ઉપયોગ થાય છે. ફરીથી બોલું છું, જે આયર્ન છે એનું ધાતુ ક્ષારણ અટકાવવા માટે તેની સપાટી પર Zn જે છે એનું પડ ચડાવવામાં આવે છે, જે ગેલ્વેનાઇઝિંગ પ્રક્રિયા તરીકે ઓળખાશે. તો એમાં Zn નો મહત્તમ ઉપયોગ થાય છે. જે આ રીતે Zn વિવિધ રીતે ઉપયોગી છે. જસતનો ઢોળ ચડાવવા માટે, મોટા પ્રમાણમાં બેટરીમાં બનાવટમાં એ વપરાય છે, મિશ્ર ધાતુઓના ઘટક તરીકે છે. અને છેલ્લે આપણે આયર્ન એટલે કે લોખંડના વિવિધ ઉપયોગો ઉપર જઈએ છીએ. એમાં જે બર્તન લોખંડ તરીકે ઓળખાય છે તેનો મહત્તમ પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. બર્તન લોખંડ જે છે એનો ઉપયોગ જે ખાસ કરીને છે વધુ સ્વરૂપે એનો ઉપયોગ સ્ટવ, રેલવેના સ્લીપર, ગટરની પાઇપલાઇન એ બધું બનાવવા માટે એનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે. ઇવન રમકડા બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. પણ જે ગળતર લોખંડ છે, જે લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે, એ ગળતર લોખંડની બાબત જે છે એનો ઉપયોગ એક તો સ્ક્રૂ છે, બોલ્ટ છે, નટ બોલ્ટ જેને કહીએ છીએ, સ્ક્રૂ છે, તાર છે, સાંકળો છે, તેમજ કૃષિ ઉદ્યોગોના સાધનો છે, અને સ્ટીમરોને દરિયાઈ કિનારે બંદર ઉપર લંઘારવા માટે જે લંગર કહેવાય એ બનાવવા માટે ઘડતર લોખંડનો ઉપયોગ થાય છે. ફરીથી બોલું છું, સ્ક્રૂ છે, પછી જે નટ બોલ્ટ કહીશું એ છે, તાર છે, જેને જલ્દીથી કાટ ના આવે એ માટે જે છે ખાસ ઉપયોગમાં લેવાતા હોય છે. અને એ ઉપરાંત જે છે એ પેલા લંગરની બનાવટમાં પણ એનો ઉપયોગ થતો હોય છે. તો એ રીતે ઘડતર લોખંડ વિશિષ્ટ ઉપયોગ થાય છે તાર, બોલ્ટ, સાંકળ, કૃષિ સાધનો વગેરેની બનાવટમાં. સ્ટીલ જે છે એ પણ લોખંડની મિશ્ર ધાતુ છે, જે ઘણી રીતે ઉપયોગી છે. તેમાં અન્ય ધાતુઓ મેળવીને પણ સ્ટીલની મિશ્ર ધાતુ બનાવી શકાય છે. નિકલ નો જ્યારે ઉપયોગ કરવામાં આવે સ્ટીલમાં ત્યારે તે કેબલ, પછી ઓટોમોબાઈલ ઉદ્યોગમાં, ઓટોમોબાઈલ ઉદ્યોગ એટલે મશીનરી, વિવિધ જે ઇન્ડસ્ટ્રીઝની અંદર વપરાતી હોય છે, ખાસ કરીને કાર છે, મોટરસાયકલ છે, સ્કૂટર છે, તો એની અંદર એ ઓટોમોબાઈલ ઉદ્યોગ કહેવાશે આખો. તો એની અંદર વિવિધ સ્પેર પાર્ટ કહેવાય છે, એ બનાવવા માટે
ઘડતર લોખંડ સાથે નિકલ મિક્સ કરેલું હોય, જેથી બોલ બેરિંગ કહેવાય, છરા કહેવાય, એવું બધું બનાવવા માટે એનો ઉપયોગ વધુ પ્રમાણમાં થતો હોય છે. ચલો એ સિવાય વાત કરીએ, નિકલ સ્ટીલ મિશ્ર ધાતુનો ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ઉપયોગ થશે. એરોપ્લેનના ભાગો બનાવવા માટે પછી જે લોલક હોય છે, લોલકવાળા ઘડિયાળ કહેવાય, હવે લોલક શાઇનિંગ વાળો ભાગ હોય છે, તો એ પણ આવું નિકલ વાળું સ્ટીલનું જ સંયોજન છે. એ ઉપરાંત મિસ્ત્રી લોકો જે પેલી ટેપ વાપરે છે માપવા માટે કોઈ પણ લંબાઈ, તો એ પણ આવા ઘડતર લોખંડનું નિકલ સાથેની મિશ્ર ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી જલ્દીથી કાટ નહીં આવે. તો એ રીતે એ મિશ્ર ધાતુ નિકલ સાથેની હોય છે. જ્યારે સ્ટીલનો ક્રોમિયમ સાથેની મિશ્ર ધાતુ બનાવવામાં આવે તો એ જે છે એ ખૂબ જ સખત હોય છે, જેથી દળવાના અને કાપવાના સાધનોની બનાવટમાં એનો ક્રેશર તરીકે ઉપયોગ થાય છે. જેમ કે અત્યારે જે ગરગંટીઓ આવે છે એમાં પથ્થર નથી હોતો. પહેલા જે ગરગંટીઓનો ઉપયોગ થતો હતો એમાં પથ્થર આવતો હતો, જે એમરી પથ્થર તરીકે ઓળખાતો હતો, જે સખત પથ્થર હતો એટલે એની વચ્ચે અનાજ બે પથ્થરની વચ્ચે પીસાતું. જ્યારે અત્યારે જે ગરગંટી આવે છે એમાં ક્રેશર હોય છે, જે ઘડતર લોખંડનું ક્રોમિયમ સાથેની મિશ્ર ધાતુ ખૂબ જ મજબૂત હોવાને કારણે એ ક્રેશરમાં બે વડની વચ્ચે એ અનાજ પીસાતું હોય છે. આમ ગરગંટી બનાવવાની અંદર એ દળવાના અને કાપવાના ટૂંકમાં એ સાધનો બનાવવા માટે એનો ક્રેશર તરીકે ઉપયોગ થશે. સ્ટેનલેસ સ્ટીલની વાત કરીએ તો એમાં ઓટોમોબાઈલ ઉદ્યોગમાં એનો પણ ઉપયોગ થશે. વિવિધ વાસણો બનાવવા માટે ઉપયોગી છે. સ્ટીલ જે છે એટલે વાસણો પણ એમાં મહત્તમ પ્રમાણમાં બનાવવામાં આવે છે. એમાં પણ એરોપ્લેનના વિવિધ ભાગો પણ બનાવી શકાય છે. બાઇસિકલ સાયકલના વિવિધ ભાગો બનાવવામાં આવે છે, એ પણ એનો ઉપયોગ થશે. એ ઉપરાંત લખવા માટેની પેન જે છે પેન, એ પેન બનાવવા માટે પણ આવા જે સ્ટીલ છે એની જે ક્રોમિયમ સાથેની થોડી સ્ટીલ સાથેની મિશ્ર ધાતુ છે એનો ઉપયોગ થતો હોય છે. તો આમ સ્ટેનલેસ સ્ટીલ તરીકે પણ એ ઓળખાશે વાસ્તવમાં. તો એનો ઉપયોગ આ રીતે થાય છે. તો આમ વિવિધ ઉપયોગો પણ આપણે જોઈ ગયા મિત્રો. આ ચેપ્ટર સંપૂર્ણ રીતે આપણે પૂરું થઈ જાય છે.